નમસ્કાર મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ ચિરાગ પટેલ। તમે મારાથી હવે તો થોડા ઘણા પરિચિત થઈ ગયા છો, બરોબર છે। આજનો આપણો ટોપિક છે શું છે તો કે ધાતુ અને અધાતુ। હવે જો ધાતુ અને અધાતુમાં આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ, બરોબર છે, પણ ઈ કેવી પ્રક્રિયા હતી તો કે રાસાયણિક પ્રક્રિયા હતી। કેવી હતી? રાસાયણિક પ્રક્રિયા। તો કે ધાતુ અને અધાતુની ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા જોઈ તો કે ધાતુ છે એ કેની સાથે પ્રક્રિયા કરશે? પહેલા તો કે એને સળગાવવાનું, આ પહેલો ટોપિક હતો આપણો, બરોબર છે। બીજો ટોપિક શું હતો તો કે સળગાવેલું હતું, ત્યારબાદ બીજા ટોપિકમાં શું હતું તો કે એની પાણી સાથે પ્રક્રિયા। પછી ત્રીજો ટોપિક હતો તો કે જો એની પ્રક્રિયા છે, બરોબર, એની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવતી હતી? એસિડ સાથે। તો કે સળગાવવાનું, પાણી સાથે પ્રક્રિયા, એસિડ સાથે પ્રક્રિયા। પછી તો કે જો હવે ધાતુ છે, બરોબર છે, એ કોની સાથે પ્રક્રિયા કરશે? ચોથું આવશે અધાતુ સાથે, બરોબર છે। હવેનો જે ટોપિક છે આજનો એ કયો છે? ધાતુની પ્રક્રિયા અધાતુ સાથે કરવાની છે મિત્રો। તો કે આપણે આટલું બધું જોઈ ગયા હતા, બરોબર છે। તો કે ધાતુ રાસાયણિક પ્રક્રિયા કરે છે, ઘણા બધા ફેરફારો જોવા મળતા હતા। હવે તો કે હવે તમારે શું જોવાનું છે તો કે મિત્રો આપણે જોયું તો કે ધાતુ અને અધાતુની પ્રક્રિયામાં આપણે શું છે તો કે આપણી પાસે કોઈ એક ધાતુ હશે ને બીજું શું હશે? અધાતુ તત્વ હશે, બરોબર છે। હવે ઈ બંને તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કેમ કરે છે ને એ જોવાનું છે, બરોબર છે। હવે જો આપણે એવું સાંભળ્યું હતું કે ધાતુ તત્વો હોય કેવા હોય છે? ધનાયન હોય। કેવા હોય છે? ધનાયન। તો આપણે અહીં લખી લઈએ, ધાતુ તત્વો કેવા છે? ધનાયન હોય। અધાતુ તત્વો કેવા હશે? ઋણાયન હશે। કેવા હશે મિત્રો? ઋણાયન। તો કે ધાતુ તત્વ ધનાયન છે, અધાતુ તત્વ કેવા છે? ઋણાયન છે। તો હવે જો ઇલેક્ટ્રોનની શું થશે? આપણે થઈ શકશે તો કે જો ધાતુ અને અધાતુ પોતે શું કરી શકે છે? પ્રક્રિયા કરી શકે છે। હવે જો આજનો આપણો ટોપિક છે એનું નામ શું છે તો કે ધાતુ અને અધાતુ, બરોબર છે, એના દ્વારા કોનું નિર્માણ કરવાનું છે? NaCl નું। કોનું? NaCl નું। NaCl એટલે શું થશે? સોડિયમ ક્લોરાઇડ નું નિર્માણ। શેનું? સોડિયમ ક્લોરાઇડ નું નિર્માણ, બરોબર છે મિત્રો। સોડિયમ ક્લોરાઇડ નું નિર્માણ, તો કે સોડિયમ ક્લોરાઇડ ને આપણે સામાન્ય નામ શું દઈએ છીએ? મીઠું। તો કે અહીંયા હવે આપણે વાક્ય લખવાનું થશે શું તો કે જો સોડિયમ ક્લોરાઇડ છે એમાં Na એટલે શું થશે? સોડિયમ, બરોબર છે। સોડિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો છે? કેટલો છે મિત્રો સોડિયમ નો પરમાણુ ક્રમાંક? 11 છે। તેમજ તેની ઇલેક્ટ્રોન રચના કેવી છે તો કે KLM લખવાનું, બરોબર છે। પહેલી કક્ષા, બીજી કક્ષા ને બાહ્યતમ કક્ષા। તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન। તેની ઇલેક્ટ્રોન રચના કેવી છે તો કે નીચે મુજબ આપેલી છે। એટલે કે આપણે એની શું કહી દીધી? ઇલેક્ટ્રોન રચના। તો કે જો આપણે શેનું નિર્માણ કરવાનું? NaCl। તો સોડિયમ છે એ કેવું તત્વ છે તો કે સોડિયમ ધાતુ તત્વ છે। કેવું છે? સોડિયમ ધાતુ તત્વ। એટલે કેવું હશે? ધનાયન હશે। તો એ પોતે શું કરશે? ઇલેક્ટ્રોન નું દાન કરશે, બરોબર છે। તો સોડિયમ ધાતુ તત્વ હોવાથી તે ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે। શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે। આ લખી નાખવાનું, બરોબર છે। આ શું થઈ ગયા? એના 3 વાક્ય। તો કે હવે અહીંયા શું કરવાનું છે? પ્રક્રિયા લખવાની છે। શું તો કે Na અહીંયા આપણે દર્શાવી દેવાનું। સોડિયમ ને જો જેટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ને, બરોબર છે મિત્રો, કઈ કક્ષામાં? બાહ્યતમ કક્ષામાં। એટલે કે 1 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં, તો અહીંયા શું કરવાનું? ટપકા સ્વરૂપે દર્શાવવાનું। આ 1 ઇલેક્ટ્રોન છે એ શું છે? ટપકા સ્વરૂપે દર્શાવવું। ઇલેક્ટ્રોન ને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને 2 વડે દર્શાવાય, કાં તો ટપકાની નિશાની અને કાં તો ચોકડીની એટલે કે ગુણાકારની નિશાની વડે દર્શાવાય છે, ક્રોસની નિશાની વડે। કોને? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને, બરોબર છે। તો એ ક્યાં દર્શાવવાના? તો કે જે કોઈ પણ નામ લખ્યું હોય એની ઉપરના ભાગમાં આખે ગોળ રાઉન્ડ કરી શકાય। હવે મિત્રો જો ટપકા અને ગુણાકારની ભાગમાં આપણે દર્શાવી શકાય છે, બરોબર છે। તો સોડિયમ નું તો લખી નાખ્યું છે। તો હવે કોનો ઉમેરો કરીએ છીએ તો કે સોડિયમમાં આપણે કેનો ઉમેરો કર્યો છે તો કે ક્લોરીનનો। કે ચાલો ક્લોરીનનો ઉમેરો કરીએ છીએ તો કે અહીંયા પ્લસ કોણ આવી જશે? ક્લોરીન। તો કે ક્લોરીન કેવું તત્વ છે? અધાતુ તત્વ। તો એના વિશે ચર્ચા કરવી પડે। તો કે ક્લોરીન અધાતુ તત્વ હોવાથી, ક્લોરીન અધાતુ તત્વ હોવાથી ઇલેક્ટ્રોન મેળવે છે। શું કરે છે? મેળવે છે।
તો આ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. તો કે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના કેવી છે? બરોબર છે. અહીંથી જ મેં સીધું કેટલી લીધું, તમારે આખું લખવાનું. ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો કે KLM કેટલા નંબરનો અણુ છે? તો કે 17 પરમાણુ ક્રમાંક છે. તો શું થશે? 2 8 7. બરોબર. તો એનામાં અહીંયા પાછું કહી દેવાનું પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. કેટલો છે? 17. આપણે કહી દેવાનું. આ 6 વાક્ય બની ગયા. ખબર પડી? ચાલો હવે શું થશે? તો કે બે જો એક ઇલેક્ટ્રોન ગુમાવશે ને એક ઇલેક્ટ્રોન મેળવશે, તો આ તત્વ છે સોડિયમ તત્વ, એનામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 10. તો કેના જેવી રચના મેળવશે? 2 8 જેવી. તો કે 2 8 કોણ છે? તો કે આયલી બેગોકાના ઓફ ની. તો કે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જશે? તો કે નિષ્ક્રિય તત્વ અથવા તો નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જશે. કેવી? નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જશે. જ્યારે આપણે એમ કહીએ છીએ મિત્રો કે આપણી પાસે જે ક્લોરીન તત્વ છે, કયું તત્વ છે? ક્લોરીન તત્વ છે. તો કે ક્લોરીન તત્વ જ્યારે પ્રક્રિયા કરશે, બરોબર છે, ક્લોરીન તત્વ પ્રક્રિયા કરશે ત્યારે એક ઇલેક્ટ્રોન મેળવશે. તો એની પાસે 17 ઇલેક્ટ્રોન હતા. હવે શું થશે? તો કે 17 ઇલેક્ટ્રોનમાં વધારાનો એક ઇલેક્ટ્રોન ઉમેરાશે, એટલે કે ક્લોરીન તત્વ પોતે 2 8 8 બની જશે. આ કોની ઇલેક્ટ્રોન રચના છે? તો કે નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી. કેવું? નિષ્ક્રિય તત્વ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના બનાવશે. કેના જેવી? નિષ્ક્રિય તત્વ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના બનાવશે. તો કે જો નિષ્ક્રિય તત્વનું કામ શું હોય? તો કે આરસુડો હોય પછી કઈ પ્રક્રિયા કરે નહીં, કારણ કે પોતાની પાસે ઉર્જા છે નહીં. તો હવે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે નહીં, ગુમાવશે નહીં. એટલે આ કેવું થઈ જશે? 2 8 8. આ કેવું થઈ જશે? 2 8. ચાલો હવે અહીંયા શું થશે? તો કે ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? મહત્તમ 7 ઇલેક્ટ્રોન. તો આપણે અહીંયા પાછું લખી નાખવાનું. અહીંયા શું થશે? ક્લોરીન 7 ઇલેક્ટ્રોન દર્શાવવા છે. તો ચાલો 7 ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ. બરોબર છે. આ 1 ઇલેક્ટ્રોન, 2 3 4 5 6 અને આ 7. તો હવે એક જગ્યા ઘટી છે. તો હવે જો આ પ્રક્રિયા ઇલેક્ટ્રોનની આપણે કઈ રીતે કરે છે? તો કે આ 1 ઇલેક્ટ્રોન છે એ શું થઈ જશે? ક્લોરીનને દાન કરશે. શું કરે છે? દાન કરે છે. એટલે હવે પ્રક્રિયા થઈને આપણને સામે શું મળશે? તો કે NaCl. શું મળી જશે? NaCl. આ શું મળી ગયું? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે શું થઈ જશે? મીઠું. એક પ્રકારનો શું છે આપણી પાસે? ક્ષાર છે. શું છે? ક્ષાર. તો કે આ સોડિયમ ક્લોરાઇડ થઈ ગયું. આ સોડિયમ હતું, આ ક્લોરીન હતું. જો આની પ્રક્રિયા આપણે સામાન્ય રીતે પાછી ઉપર દર્શાવવી પડે. સોડિયમે શું કર્યું છે? તો કે એક ઇલેક્ટ્રોન શું કર્યો હતો? ગુમાવ્યો હતો. તો કે પ્રક્રિયામાં ગુમાવ્યું ક્યાં દર્શાવાય? તો કે એરાની ઓલી બાજુ. તો કે હાલો આ એરો. તો કે અહીંયા શું થશે? સોડિયમ પ્લસ બનવા માટે. બરોબર છે. તો હવે શું થઈ જશે? તો કે પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. હવે જો અહીંયા ઇલેક્ટ્રોન એક ગુમાવી દીધો. હવે ક્લોરીનનું એવું જ થશે. ક્લોરીન માઇનસ છે એમાં શું થશે? એક ઇલેક્ટ્રોન મેળવશે. એટલે સામે કેવું બની જશે? ક્લોરીન. ખબર પડી મિત્રો? આ શું થઈ ગયું? તો કે આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને આ એક ઇલેક્ટ્રોન મેળવ્યો. એના માટેની ચર્ચા કરી. આ શું થઈ ગયું? NaCl. એક એક વસ્તુ થઈ ગઈ. તો સોડિયમ ક્લોરાઇડ. આ શું થઈ ગયું છે? મીઠું. તો કે આ મીઠાનું નિર્માણ આપણે કર્યું. એટલે આમાં જો સોડિયમ હતું, બરોબર છે, એ કેવું તત્વ હતું? ધાતુ તત્વ હતું. કેવું હતું? ધાતુ તત્વ. જ્યારે ક્લોરીન છે એ કેવું છે? અધાતુ તત્વ છે. તો કે આ કેવું તત્વ ગણાશે? ધાતુ તત્વ. આ કેવું ગણાશે? અધાતુ તત્વ. ધાતુ અને અધાતુ તત્વ મિશ્ર કરીને આપણે શું કર્યું છે? સંયોજન નવું મેળવ્યું છે. બરાબર. એનું નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ. એટલે કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ પહેલેથી કીધું છે. એનું પરમાણુ ક્રમાંક 11 2 8 1. એક ઇલેક્ટ્રોન દર્શાવ્યો. સોડિયમ ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કારણ કે કેવું છે? ધનાયન છે. ધનવાન હોય તો જ દાન કરી શકે. તો કે આ શું કરે છે? એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે. હવે ક્લોરીન અધાતુ તત્વ છે. તો ક્લોરીન શું કરશે? તો કે મેળવશે એક ઇલેક્ટ્રોન. તો એની રચના કેવી થશે? 2 8 7. તો કે એક ઇલેક્ટ્રોન મેળવશે એટલે શું બનાવીને હશે? સોડિયમ ક્લોરાઇડ. અને આપણે કહેવાનું 2 8 બને તો કેના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે? તો નિયોન જેવી. કેના જેવી? સોડિયમ ધાતુ તત્વ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. અને જો નિષ્ક્રિય તત્વ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તે કોણ છે? ક્લોરીન. તો કે આ પ્રશ્ન પૂછવો હોય તો કેટલામાં પૂછાય? 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય. બરોબર છે. બોર્ડમાં પ્રશ્ન પૂછવો હોય તો 2 અથવા 3 માર્કમાં પૂછાય. બોર્ડની પરીક્ષા માટે બરોબર છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ધાતુ અને અધાતુની પ્રક્રિયા સમજાવો અથવા તો ઇલેક્ટ્રોનની આપલે દર્શાવતો પ્રશ્ન સમજાવો. આમાં શું થાય છે? ઇલેક્ટ્રોનની આપલે થાય અને કોનું નિર્માણ થાય છે? સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ. ત્રીજી રીતે પ્રશ્ન પણ એમ પૂછે કે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. બરોબર છે. આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે મિત્રો. હવે આમાં કાંઈ પણ પ્રશ્ન રહે નહીં.
2 મિનિટ લખવું હોય તો ઝડપથી તમે આ લખી શકો છો. કોઈ પણ કઈ પ્રશ્ન બાકી હોય બરોબર છે અથવા કઈ વસ્તુ ન સમજાણી હોય તો કોમેન્ટમાં લખી શકો છો. અને આ જે ટોપિક છે એને ઘરે ફરી વખત એક વખત રિવિઝન કરવાનું, આમાંથી જોઈને તમે ફરીથી સમજી શકો છો મિત્રો. આ એક પ્રકારનો આપણો ઓનલાઈન લેક્ચર જ છે બરોબર. હવે આવતા વખતે આપણે શું જોવાનું છે તો કે આ જ રીતે સોડિયમ ક્લોરાઇડની જેમ ફરીથી શું જોવાનું થશે તો કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ જોવાનું થશે. એમાં MgCl2 આવશે બરોબર છે, આમાં NaCl આવશે કારણ કે એક એક ઇલેક્ટ્રોનની આપણે થઈ છે એટલે અહીંયા કઈ વધારે અણુની જરૂર પડતી નથી બરોબર છે. એટલે બરોબર છે, નહીતર MgCl2 માં શું થશે તો કે આપણે એક ઇલેક્ટ્રોન અથવા એક આયનની વધારે જરૂર પડશે. હવે જો આ અહીંયા તમને વધારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. અને તમને હવે જો આ પ્રશ્ન સમજવામાં મજા આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી બરોબર. અને તમારા મિત્રોને પણ આ વિડીયો જોવા માટે આગ્રહ કરવો, કારણ કે તમારા માટે જ છે બધું યાદ રહેશે બરોબર છે, તો પરીક્ષામાં સરળતા રહેશે. હવે આગલા ટોપિકમાં આપણે શું જોવાનું છે, મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ જોવાનું છે. વધુ આવતા ટોપિકમાં ક્લિયર કરીએ બરોબર છે મિત્રો. આજ પૂરતું અહીંયા અટકાવીએ છીએ.